બનાસની ધરાનો ધબકાર રેડિયો મધુરમ 90.0 FM શ્રી જાગૃત નાગરિક સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ડીસા. હું આરજે હિના. આજે ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે કિશોર ત્રિવેદી ગુજરાત વિશે અને ગુજરાતની રચના આપ સમક્ષ રજૂ કરે છે. તો આવો સાંભળીએ. નમસ્કાર, મારું નામ છે કિશોર ત્રિવેદી અને ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ રેડિયો મધુરમ પણ આ ઉજવણી હર્ષભેર કરી રહ્યો છે. એનો મને પણ ખૂબ જ ગર્વ છે. તો એક ક્ષણે મને પણ બોલવાની તક મળી છે ત્યારે હું ધન્યતા અનુભવું છું. એની અંદર શરૂઆતમાં જો જોવા જઈએ તો બોમ્બેની અંદર આપણું ગુજરાત રાજ્ય ભળેલું એ સમયે, અને એના પછી ભાષાકીય પ્રાંતવારની જ્યારે રચના થઈ છે ત્યારે 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને એની અંદર મહાગુજરાત આંદોલન ચળવળ પણ ચાલેલી ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ. ત્યારે આપણું ગુજરાત રાજ્ય અલગ અસ્તિત્વમાં આવ્યું છે. હવે ગુજરાત રાજ્યની અંદર 33 જિલ્લાઓ છે અને 33 જિલ્લાઓ પણ પોતપોતાની દ્રષ્ટિએ આમ જોવા જઈએ તો વિવિધતા ધરાવે છે. એમાં વિવિધ બોલીઓ પણ જોવા મળે છે અને તમામે તમામ જિલ્લાઓ સમૃદ્ધ છે એવું પણ કહી શકાય છે. અન્ય રાજ્યોની દ્રષ્ટિએ જોવા જઈએ તો ગુજરાત રાજ્ય ઘણું બધું સમૃદ્ધ છે. કારણ એ છે કે એક તો ગુજરાત રાજ્યને 1600થી પણ વધુ કિલોમીટરનો દરિયા કિનારો મળેલો છે, જેથી કરીને આયાત નિકાસ કોઈ પણ માલની થાય છે તો એના માટે પણ સરળતા રહે છે. તો આ ગુજરાત રાજ્યને સમૃદ્ધ બનાવવા માટે અનેક શાસકોએ પણ અથાગ પ્રયત્નો કરેલા છે. આમ જો જોવા જઈએ તો શાસકોની અંદર આમ પહેલાંના સમયની અંદર પણ સિદ્ધરાજ જયસિંહ જેવા રાજાઓ છે, અનેક રાજાઓની પણ ભૂમિકા છે. એના સિવાય જો જોવા જઈએ તો આપણે અત્યારના રાજકીય દ્રષ્ટિએ વાત કરીએ તો જીવરાજ મહેતાથી લઈને ભૂપેન્દ્ર પટેલ સુધીના તમામ મુખ્યમંત્રીઓએ પણ અથાગ પ્રયત્નો કર્યા છે અને ગુજરાત રાજ્યને વધુ સમૃદ્ધ બનાવવા માટે અહમ ભૂમિકા ભજવવાનો શ્રેય નરેન્દ્રભાઈ મોદીને પણ જાય છે. અને એટલા માટે જ ડીસાના શરદ વકીલ, જેઓ ડીસા કોલેજની અંદર પ્રોફેસર હતા, અને એમણે પણ નરેન્દ્રભાઈ મોદી ઉપર બહુ સરસ મજાની એક કવિતા લખી છે કે હે ગુર્જરી ભાગ્ય વિધાતા, ભય ભૂખ ભ્રષ્ટાચાર નિવારક, સકલ સુખના દાતા, હે ગુર્જરી ભાગ્ય વિધાતા. અમ પ્રાંગણમાં પ્રગટી આપે પૂરી કરી સૌ આશા, દિનહીન અનાથ જનોના તમસમ કોઈ ન ભ્રાતા, હે ગુર્જરી ભાગ્ય વિધાતા. નિર્મ નર્મદા કેરા ઝંખે પીડિત જનો સૌ પ્યાસા, દુષ્ટ જનોને દૂર હટાવી નમો બનો જલદાતા, હે ગુર્જરી ભાગ્ય વિધાતા. શું સા પૈસા ચાર ગીરાને તમે કરી જગ વિખ્યાતા, હે ગુર્જરી ભાગ્ય વિધાતા. શરૂઆતની અંદર બનાસકાંઠા જિલ્લાની પણ વાત કરીએ તો જ્યારે નર્મદા કેનાલ નહોતી આવી ત્યારે એ પ્રદેશ પણ એકદમ સૂકો કહેવાતો, અને અત્યારે તો નર્મદા કેનાલના નીર જ્યારે આવ્યા છે ત્યારે તો એટલી બધી સમૃદ્ધિ વધી ગઈ છે કે ના પૂછો ને વાત. એટલો બધો આનંદ પણ છે. અને બનાસકાંઠા જિલ્લાએ તો અનેક દ્રષ્ટિએ જોવા જઈએ તો પ્રગતિ પણ કરી છે. પશુપાલનની અંદર પણ અગ્રેસર છે. તો ગુજરાતની અંદર આ પશુપાલનની વાત નીકળે એટલે જોવા જઈએ તો એશિયા ખંડની અંદર અમૂલ ડેરી એ સૌથી પ્રથમ ક્રમે છે દૂધ ઉત્પાદનની દ્રષ્ટિએ. તો આવી રીતે અનેક પ્રકારના જો પાક ઉત્પાદનમાં પણ ગુજરાત ઘણી જગ્યાએ અવ્વલ નંબરે છે, તો એનો આપણને ગર્વ પણ થાય છે. અને એના માટે જો આગળ વાત કરીએ તો ગુજરાતી લોકો છે ને બહુ જ પ્રેમાળ પણ છે અને આવકારમાં પણ મીઠો આવકારો પણ આપે છે. એટલે તો દુલાભાઈ કાગે કહ્યું છે કે હેજી તારા આગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે. ને એ ગુજરાતની અંદર જોવા પણ મળે છે. અને કવિ હરદેસર ખબરદારે પણ કહ્યું છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, અને જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી ત્યાં ત્યાં ગુર્જરી મોહલાત. તો ગુજરાતી વ્યક્તિ જે પણ જે રાજ્યમાં જાય કે જે દેશમાં જશે તો ત્યાંનું આખું વાતાવરણ ગુજરાતમાં બનાવી દે છે. આ ગુજરાતીમાં એટલી તાકાત છે કારણ કે આપણા રગે રગની અંદર એ સંસ્કારો વસેલા છે અને સંસ્કૃતિ પ્રકૃતિનો સમન્વય પણ અહીં જોવા મળે છે. અદ્ભુત સંસ્કૃતિ છે.
અને અદ્ભુત પ્રકૃતિ પણ એટલી બધી છે કે ગુજરાત પર્યટન વિભાગે પણ એમાં સતત અનેક પ્રકારના પ્રયત્નો થકી આજે ગુજરાત પ્રવાસન ઉદ્યોગ પણ વિકાસ પામ્યો છે અને દેશ વિદેશના લોકો પણ અહીંયા આગળ આવે છે. ગુજરાતની અંદર વિવિધ પ્રકારના તહેવાર તો ઉજવાય છે. એની અંદર સૌથી મોટો આખા વિશ્વની અંદર જો સૌથી મોટામાં મોટો તહેવાર હોય તો એ નવરાત્રિનો છે અને એ નવરાત્રિ સુધી ચાલે છે અને એને જોવા માટે દેશ વિદેશથી લોકો પણ આવે છે અને અદ્ભુત ગુજરાતી લોકો ગરબાના તાલે ઝૂલે છે. તો એ આનંદની વાત છે અને એના માટે એક સરસ મજાની ઉમાશંકર જોશીએ પણ કવિતા લખી છે ગુજરાત વિશે કે મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, ભારતની ભૂમમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, સાબરના મરદાની સોણલા સુણાવતી, રેવાના અમૃતની મરમર ધવરાવતી, સમદરના મોતીની છોળે નવરાવતી, ગુજરાત મોરી મોરી રે, ગિરનારી ટૂંકોને ગઢરે ઈડરિયા, પાવાને ટોડલે મા કાળી મૈયા, ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા, ગુજરાત મોરી મોરી રે, આંખની અમી મીઠ ઉમરે ચરોતરે, ચોરવાર વાળીએ છાતીસી ઉભરે, હૈયાના હીરપાઈ હેત ભરી નીતરે, ગુજરાત મોરી મોરી રે, કોયલને મોરને મેઘ મીઠે બોલડે, નમણી પની હારીને ભીને અંબોડલે, નિર્તીર સારસા સુખ ડૂબ્યા જોડલે, ગુજરાત મોરી મોરી રે. તો નર્મદની ગુજરાત દોહલી રે જીવવી, ગાંધીની ગુજરાત કપરી જીરવવી, એકવાર ગાયકે કેમ કરી ભૂલવી, ગુજરાત મોરી મોરી રે, ભારતની ભૂમમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. તો અહીંયા આગળ ઉમાશંકર જોશીએ આ ગુજરાતનું ગૌરવ ગાન કરતી સુંદર મજાની કવિતા લખી છે અને એ પંક્તિ જોઈએ છીએ આપણને પણ લગાવ થાય છે કે ખરેખર ગુજરાત એ તો મારી છે. અદ્ભુત કવિતાની રચના છે. તો આ ને આપણને ગુજરાતી હોવાનો ગર્વ પણ થાય છે અને જુઓ ને આમ જોવા જઈએ તો ગુજરાતને અમર કરવામાં ગુજરાતીઓ અગત્યનો ભાગ એટલા માટે ભજવે છે કારણ કે આપણે એ ભાષાને પણ ટકાવી રાખી છે ને ગુજરાતી ભાષાને આપણે ટકાવવી પડશે. પુસ્તકો પણ પુસ્તકાલયના વાંચવા જ પડશે અને અનેક કવિઓ લેખકોની સુંદર મજાની લેખકોની નવલકથાઓ પણ છે એ પણ વાંચવું પડશે ને આજે તો મોબાઈલનો જમાનો છે આપણે સૌ જાણીએ છીએ, પરંતુ આજના બાળકો તેમજ વાલીઓ પણ જો આવી સુંદર મજાની નવલકથાઓ વાંચતા થાય તો હજુ પણ સરસ મજાનો આનંદ આવશે. મોબાઈલ કરતાં પણ વધુ આપણી કાલ્પનિક શક્તિઓનો વિકાસ ચોક્કસ થશે એવું હું માનું છું. અને આગળ અર્દેસર ખબરદારની પંક્તિ પણ એક સરસ છે કે ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત, નમીએ નમીએ માત અમારી ગુણવંતી ગુજરાત, મોઘેરા તુજ મણિમંડપમાં ઝૂકી રહ્યા અમશીશ, માત મીઠી તુજ ચરણ પડીને માગીએ શુભ આશીષ, અમારી ગુણવંતી ગુજરાત, મીઠી મનોહર વાળી આ તહારી નંદનસિંહ અમોલ, રસ ફૂલડા વીણતા વીણતા ત્યાં કરીએ નિત્ય કલ્લોલ, અમારી ગુણવંતી ગુજરાત. કવિતા મોટી છે પણ ટૂંકમાં અહીં આગળ આપને આપણી સમક્ષ રજૂ કરી છે. તો ગુજરાતનું મહિમા ગાન કરતાં અનેક પ્રકારના આવી કવિતાઓ આપણને જોવા મળે છે. સુંદર મજાની નવલકથાઓ પણ જોવા મળે છે કારણ કે ગુજરાતની ભૂમિ જ એવી છે ને કે જે વીરોની પણ ભૂમિ છે. અનેક પ્રકારના વીરો જ્યાં જ્યાં યુદ્ધ થયા છે ત્યાં આવા વીર પુરુષોએ યુદ્ધોમાં પણ ઝંપલાવ્યું છે. જ્યાં જ્યાં મદદની જરૂર પડી છે ત્યાં મદદે પણ તૈયાર થયા છે. આવા ગુજરાતના વીર સપૂતો પણ થઈ ગયા છે. તો આ ક્ષણે એમને પણ આપણે યાદ કરીએ ને આગળ ખાસ કરીને એ જોવાનું રહ્યું કે આ ગુજરાતને સમૃદ્ધ બનાવવામાં ખેડૂતોએ પણ બહુ અગત્યની ભૂમિકા ભજવી છે. તો એમને પણ વંદન, કારણ એટલા માટે કે આપણે જે કંઈ અનાજ ખાઈએ છીએ આજે આપણા સુધી પહોંચે છે એ પણ એમની મહેનતને આભારી છે. તો આમ દરેક એક એક ગુજરાતી વ્યક્તિનો આ જોવા જઈએ તો ગુજરાતને ટકાવી રાખવામાં અને ગુજરાતી ભાષાને ટકાવી રાખવામાં ખૂબ જ અગત્યનો ફાળો રહેલો છે. સરકાર પણ સતત એના માટે પ્રયત્નશીલ છે. આજે તો આપણને અંગ્રેજીનું પણ ઘેલો લાગ્યું છે અને ગુજરાતી ભાષાને ધીમે ધીમે ભૂલતા જાય છે. હું જે ગુજરાતી છું ને એનો તો ગર્વ છે જ. તો ગુજરાતી ભાષાને ટકાવી રાખવા માટે ને હજુ પણ ગુજરાતી ભાષાને વેગ આપવા માટે ગુજરાત સાહિત્ય અકાદમી પણ સતત પ્રયત્નો કરે છે. ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, તો એના માટે માતૃભાષાના અનેક કાર્યક્રમો પણ થાય છે.
આ વર્ષે પણ 365 જગ્યાએ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તો એ એના માટે છે કે આપણને ગુજરાતી હોવાનો ગર્વ પણ થાય અને ગુજરાતી ભાષા ટકી રહે. જેવી રીતે પ્રેમાનંદે કહ્યું હતું કે જ્યાં સુધી ગુજરાતી ભાષાને વેગ નહીં મળે ને ત્યાં સુધી હું માથામાં પાઘડી નહીં પહેરું. તો એ ગુજરાતી ભાષાને ટકાવી રાખવા માટે આપણે સૌએ સહિયારો પ્રયાસ કરવાનો છે. એટલા માટે જ નર્મદની પંક્તિ યાદ આવે કે એ વિચારે ગજગજ ફૂલે મારી છાતી, હું ને મારી ભાષા બંને ગુજરાતી. તો આવી રીતે આપણને ગુજરાતી હોવાનો ચોક્કસ ગર્વ થાય છે. વહેલી પ્રભાતે ઉઠતા જ જ્યારે નરસિંહ મહેતાના પ્રભાતિયા ગવાતા હોય ત્યારે આખું વાતાવરણ કેટલું અદ્ભુત લાગે છે. હિન્દી ગીતો કરતાં પણ પ્રભાતિયા એટલું બધું આહલાદક વાતાવરણ ઊભું કરે છે. એવી જ રીતે વહેલી પ્રભાતે 5 વાગે મંદિરોમાં થતી આરતી પણ અદ્ભુત આખું વાતાવરણ બનાવે છે. એવી જ રીતે સંધ્યાનો સમય પણ કેટલો અદ્ભુત હોય છે. મંદિરે ઝાલર વાગતા હોય અને લગ્ન સમય પણ ધીમે ધીમે હવે તો જુઓ ને લગ્ન ગીતો ભૂલાતા જાય છે અને આજની કન્યાઓને તો હવે લગ્ન ગીતો આવડતા પણ નથી. તો એ પણ આપણા માટે ખરેખર દુઃખની લાગણી છે, કારણ કે લગ્ન ગીતો ભૂલાતા જશે તો આવી રીતે ધીમે ધીમે આપણી ભાષા પણ ભૂલાતી જશે. નહીં તો અદ્ભુત મજાના લગ્ન ગીતો પણ જોઈએ છીએ. તો કહેવાનો અર્થ મારો એ છે કે આપણે આ ગુજરાતીને ટકાવી રાખીએ અને આ ગુજરાતને પણ ટકાવી રાખીએ અને ગુજરાતની અંદર જ્યાં જ્યાં આપણો સહયોગની જરૂર છે ત્યાં સહયોગ આપતા રહીએ. એ જ ખાસ આશય છે. ને આ તબક્કે મને જે બોલવાની તક રેડિયો મધુરમ દ્વારા મળી છે એ બદલ રેડિયો મધુરમ ડીસાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય જય ગરવી ગુજરાત. એક ભર રે જો બનિયામાં બેઠા બેની બા, દાદાએ હસીને બોલાવ્યા, કેમ કરી દીકરી તમારા દહેજ દુબળા, કેમ કરી આખડી ઉડી ગઈ. એક ભર રે જો બનિયામાં બેઠા બેની બા, દાદાએ હસીને બોલાવ્યા. તો આવી રીતે આપણું સરસ મજાનું ગીત છે ને એના સિવાય પણ મને એક લગ્ન ગીતની પંક્તિ બે યાદ આવે છે કે સાંજરે પડીને ઝાલર વાગી, મારી બેની બાના વર વહેલા વહેલા આવજો. સાંજરે પડીને ઝાલર વાગી, મારી બેની બાના વર વહેલા વહેલા આવજો.